વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે લાસ્ટ સ્વાધ્યાયના 1 થી 5 દાખલા જોયા હતા. હવે સ્વાધ્યાયનો છઠ્ઠો 6 થી 9 આપણે કીધું પ્રેક્ટિકલ થઈ ગયા બાદ એ વસ્તુ આપણે કરશું. તો હવે પછીનો દાખલો આવે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 10. તો રકમ વાંચીએ સ્વાધ્યાયના દાખલા 10ની. તમને કીધું કે આપેલ સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરો. સ્વાધ્યાય 10 પહેલું કીધું કે 0.007 આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે? તો આપણે ખ્યાલ છે આ 0 સાર્થકમાં ના આવે, આ 0 પણ ના આવે, કે દશાંશ ચિહ્ન પછી જે પણ 0 ડાયરેક્ટ આવે એ સાર્થકમાં ના આવે, આ સાર્થક આવે. એટલે સાર્થક અંકની સંખ્યા કેટલી છે આમાં? 1. ને કઈ છે? તો કે 7. પછી બી કીધું તમને 0.237 સોરી એ તો સી છે. બીમાં આપેલ છે 2.64 ગુણ્યા 10 ની કેટલી? તો કે 24 kg. તો આમાં સાર્થકની સંખ્યા કેટલી છે? આ 3 છે. કે આ 10 ની 24 છે એ સાર્થકમાં ના આવે. તો આમાં સાર્થક ક્યાં છે? તો કે 2, 6 અને 3. તો સાર્થકની સંખ્યા કેટલી છે? 3 છે આમાં. ઓકે. સીમાં કીધું 0.2370 ગ્રામ સેન્ટીમીટરની -3. આમાં સાર્થકની સંખ્યા કેટલી? તો આમાં સાર્થકની સંખ્યા કેટલી? તો કે આ 2 સાર્થકમાં આવે, 3, 7 અને આ લાસ્ટમાં ખબર છે જે પણ દશાંશ ચિહ્ન પછી જે પણ 0 લાસ્ટમાં આવતા હોય તો સાર્થકમાં આવે જ છે. એટલે આમાં સાર્થકની સંખ્યા કેટલી છે? 4. કઈ? તો કે 2, 3, 7 ને 0. તો એ બધી આરામથી કરી શકાય. ડી 6.320. તો શૂન્ય સિવાયના બધા સાર્થક જ આવશે. 6, 3, 2. હવે ખબર છે કે દશાંશ ચિહ્ન હોય પછી જે લાસ્ટમાં જેટલા પણ 0 આવે એ સાર્થકમાં આવે. એટલે સાર્થક 0 પણ શું છે? સાર્થક છે. એટલે સાર્થકની સંખ્યા કેટલી? 4. પછી કીધું ઈ 6.032. શૂન્ય સિવાયના તો સાર્થક જ આવે છે. 2 શૂન્ય સિવાયની વચ્ચે શૂન્ય હોય એ પણ સાર્થક આવે. એટલે આમાં સાર્થકની સંખ્યા કેટલી થાય? 4. એફ લાસ્ટ તમને કીધું કે 0.00636032. ઓકે. આમાં સાર્થકની સંખ્યા કેટલી? તમને ખ્યાલ છે કે દશાંશ ચિહ્ન પછી જે 0 આવે એ સાર્થકમાં ના આવે. તો સાર્થકમાં કોણ આવશે? 6. પછી ખબર છે કે 6 પછી 2 અશૂન્ય સંખ્યા છે અથવા શૂન્યતર સંખ્યા કહીએ ને, એની વચ્ચે 0 આવે સાર્થકમાં જ આવે. 3 પણ સાર્થક અને 2 પણ સાર્થક. એટલે સાર્થકની સંખ્યા કેટલી થશે? 4. કઈ? તો કે 6, 0, 3 ને 2. તો આ રીતે આરામથી દાખલો કરી શકાય. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 10મો દાખલો. હવે સ્વાધ્યાયનો 11મો દાખલો જોઈએ. તમને કીધું કે એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ, જાડાઈ આપી દીધી. લંબાઈને આપણે એલ કહી દઈએ. લંબાઈ છે 4.234 મીટર. પહોળાઈને આપણે બી કહી દઈએ. એ છે 1.005. હવે તમારી બુકમાં એકમ સેન્ટીમીટર લખ્યો છે પણ ત્યાં મીટર આવશે, તો એ ચેન્જ કરી નાખજો, મીટર આવશે. અને ઊંચાઈ છે એ 2.01 એ સેન્ટીમીટરમાં જ છે. બરાબર. તો આ રીતે તમને એક લંબચોરસ જે આ તકતી છે આપણે ડ્રો કરવાનો ટ્રાય કરીએ એને. ઓકે. આ પ્રકારની તકતી છે. એની લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ આપી દીધી તમને. તો આપણે ખ્યાલ છે, બધા સૂત્રો તો આપણે ઓલરેડી ભણી ગયા છે કે એનું આપણે કદ મેળવવાનું, ક્ષેત્રફળ મેળવવાનું કીધું અને કદ મેળવવાનું કીધું. એ પણ સાર્થકને ધ્યાનમાં લઈને. તો 2 વસ્તુ આપણે મેળવવાની છે, ક્ષેત્રફળ અને કદ. તો પહેલાં કદ મેળવી લઈએ. તો કદ, લંબચોરસનું કદ આપણે ખ્યાલ છે, લંબઘન કહેવાય એને ખાસ તો કરીને. તો લંબચોરસ તકતી અથવા તો લંબઘન બોલાય એને. તો લંબઘનનું કદ ખબર છે, LBH, લંબાઈ ગુણા પહોળાઈ ગુણા ઊંચાઈ. એટલે કે 234 ગુણ્યા 1.005 ગુણ્યા આ છે સેન્ટીમીટરમાં. એને મીટરમાં લખવું હોય તો ભાગ્યા 100 કરીએ તો 0.0201 આવશે મીટર.
કેમ કે આ બધા આ 2 મીટરમાં છે તો આના પણ કેમાં લેવા પડે? મીટરમાં લેવા પડે. તો એ થશે 0.0201. તો આપણે ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ. ગુણાકારમાં સાર્થકને ધ્યાનમાં લેવાના છે. કેલ્સી તમારી પાસે છે, ગુણાકાર બધાએ કરવાનો છે. તો એ મારે ગુણાકાર આવે છે 0.085528917. એકમ શું થાય એનો? મીટર ક્યુબ. આઈ હોપ તમારે પણ એ જ એકમ આવતો હશે, જવાબ આવતો હશે. ઓકે, હવે આટલી સચોટતા તો આમાં હોય નહીં. તો આપણે ખબર છે કે ગુણાકારમાં સાર્થંકનો નિયમ શું છે? તો કે લઘુત્તમ સાર્થંક લેવાના થાય છે. લઘુત્તમ સાર્થંક કેટલા છે? તો કે આમાં 4 છે. જો આ 1 2 3 ને 4, આમાં 4 છે. 1 2 3 ને 4, આમાં પણ 4 છે. અને આમાં કેટલા છે? 2. આ 1 0 અને 2 0 ને 1. તો આમાં લઘુત્તમ સાર્થંક કેટલા છે? 3 છે. તો જવાબમાં પણ આપણે ખ્યાલ છે કે કેટલા અંક લેવા પડશે? 3. તો 3 અંક લ્યો તો 0.0, ધ્યાન આપજો 0 સાર્થકમાં નથી આવતો, 855. 5 પછી 2 આવે છે એટલે 5 ના 5 રહી. તો આ રીતે લઘુત્તમ સાર્થક કેટલા લેવા પડે? 3, 8, 5 અને 5. તો આનું કદ આવશે 0.0855 મીટર ક્યુબ. તો આ રીતે આરામથી આપણે કદ મેળવી શકીએ સાર્થકને ધ્યાનમાં લઈને. હવે આપણે ક્ષેત્રફળ મેળવીએ. તો લંબઘનનું ક્ષેત્રફળ આપણે ઓલરેડી સૂત્ર આપી દીધું છે કે લંબઘનનું ક્ષેત્રફળ શું થાય? તો કે એ બરાબર 2 કૌંસમાં LH વત્તા BH વત્તા LB. તો 2 LH એટલે શું થાય? 4.234 ગુણ્યા H એટલે 0.0201 વત્તા BH 1.005 મલ્ટીપ્લાય 0.0201 વત્તા LB એટલે કે 4.234 ગુણ્યા 1.005. તો કેલ્સીમાં આને આખી પ્રક્રિયા કરી નાખીએ આપણે. તો આવશે 4.234 ગુણ્યા 0.0201. તો આવશે 0.085. માં લઘુત્તમ 3 છે એટલે 851 લઈ લઈએ. રેડી? પ્લસ આ બેનો ગુણાકાર કરીએ આપણે. 1.005 મલ્ટીપ્લાય 0.201. તો આવશે 0.0. એમાં પણ લઘુત્તમ 3 છે એટલે જવાબમાં 3 લઈ લઈએ. એટલે 0.0202 પ્લસ 4.234 ગુણ્યા 1.005. તો એ આવશે, આમાં લઘુત્તમ કેટલા છે? તો કે 4 છે. ધ્યાન આપજો. તો આપણે 4 લેવા પડશે એટલે 4.255 4 લેવા પડશે. આમાં 3 લીધા, આમાં 4 લેવા પડશે. આ ત્રણેયનો સરવાળો કરી ગુણ્યાકારમાં 2 કરીએ આપણે. ઓકે, 0.0851 પ્લસ 0.0202 પ્લસ 4.255. ઓકે, મલ્ટીપ્લાય 2. તો એ આવશે 8.7206. પણ આપણે 3 સાર્થંક લઈ શકીએ, લઘુત્તમ 3 છે એટલે માટે કેટલો જવાબ આવશે? 8.72 મીટર સ્ક્વેર. આ રીતે આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ. તો બધા લખી લ્યો વ્યવસ્થિત
આ થઈ ગયું કદ અને આ થઈ ગયું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને. ઓકે, હવે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાય 12. તમને કીધું કે એક પ્રોવિઝન સ્ટોરમાં તુલા વડે માપેલા એક બોક્સનું દળ 2.300 kg છે અને આપણે ચાલો M1 કહી દઈએ. 2.300 kg. આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામના દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. એક છે સોનાનો ટુકડો એ 20.15 ગ્રામનો છે અને બીજો ટુકડો છે એ 20.17 ગ્રામનો છે. આ બંને જે સોનાના ટુકડા છે એ આમાં આ બોક્સમાં મૂકવામાં આવે છે. તો બોક્સનું કુલ દળ કેટલું? સિમ્પલ, આ ત્રણેયનો શું થાય? સરવાળો. તો બોક્સનું કુલ દળ સિમ્પલ M બરાબર M1 પ્લસ M2 પ્લસ M3. હવે ધ્યાન આપજો, આ કેજીમાં છે તો આને પણ આપણે કેજીમાં ફેરવી દઈએ. તો આને કેજીમાં કેટલા થાય? 0.1000 વડે ભાગવાનું થાય એટલે 0.02015 થશે કેજી. અને આ કેટલું થાય? 0.02017 કેજી થશે. માટે કુલ દળ M બરાબર આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 2.300 પ્લસ 0.02015 વત્તા 0.02017 આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે કુલ દળ બોક્સનો આવી જશે એટલે 2. વત્તા 0.02015 વત્તા 0.02017 તો એ આવશે 2.334,032. ઓકે, હવે આપણે ખબર છે સાર્થક અંકમાં કઈ રીતે થાય. તો આપણે ખ્યાલ છે કે પોઈન્ટ પછીના લઘુત્તમ જે હોય એ પ્રમાણે સાર્થક અંક લેવાના થાય. તો આમાં પોઈન્ટ પછી 3 છે, આમાં પોઈન્ટ પછી 2 છે અને આમાં પોઈન્ટ પછી 2 છે. તો જવાબમાં આપણે પોઈન્ટ પછી કેટલા લેશું? 2. કેમ કે સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટ પછી જે લઘુત્તમ હોય એ લેવાના થાય સાર્થકમાં. તો જવાબ આવશે 2.34. બરાબર. પોઈન્ટ પછી જે લઘુત્તમમાં 2 છે તો આમાં પણ પોઈન્ટ પછી કેટલા લેવાના થાય? 2. લઘુત્તમ સાર્થક ગુણાકાર ભાગાકારમાં હોય. સરવાળા બાદબાકીમાં આપણે ખ્યાલ છે કે પોઈન્ટ પછી જે લઘુત્તમ આંકડા હોય બરાબર રકમમાં એ આપણે જવાબમાં લેવાના થાય. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 12મો. હજી પણ આમાં પૂછેલું છે, આ એ છે, હજી આમાં બી પૂછેલું છે તમને કે યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત. બંને ટુકડા એટલે આ બંને ટુકડા છે, સોરી આને M3 કીધું આપણે. બંને ટુકડાના દળનો તફાવત, બંને ટુકડાના દળનો તફાવત. તફાવત એટલે શું થાય? મોટામાંથી નાનો બાદ કરો એટલે M3 માઇનસ M2. આ દળનો શું થઈ ગયો? તફાવત મેળવવાનો છે. તો એકલો થશે તો કે 20.17 માઇનસ 20.15 તો એ આવશે 0. બરાબર, 20 જાય એટલે 0 અને 17માંથી 15 જાય તો કેટલા આવશે? 2. પણ કેટલા આવશે? 0.02. તો આ થઈ ગયો બંને ટુકડાના દળનો તફાવત અને એ કેમાં આવશે? ગ્રામમાં આવશે. બરાબર. અને પોઈન્ટ પછી 2 લેવાનું થાય તો અહીં ઓલરેડી પોઈન્ટ પછી 2 જ છે તો એ કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે બાદબાકીમાં પણ લઘુત્તમ પોઈન્ટ પછી કેટલા છે એ પ્રમાણે જવાબમાં લેવાનું થાય. તો અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા લેવાનું થાય? 2, 0 અને 2 જે ઓલરેડી છે એટલે આમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. તો આ થઈ ગયો દાખલા નંબર 12મો. હવે ઓલરેડી 13મો આપણે ગણિત લીધો છે તો 13 પછી આવે 14મો. હવે 14મો દાખલો આપણે જોઈએ સ્વાધ્યાયનો એ પહેલાં એક કોન્સેપ્ટ આવશે, એ કોન્સેપ્ટ આપણે તૈયાર કરી લઈએ જે આપણે નીટમાં પણ કામ આવશે. જ્યારે નીટના લેક્ચર આવશે ત્યારે એનો કોન્સેપ્ટ અત્યારે તો હું કહી દઉં છું પણ એના રિલેટેડ ઘણા બધા જે MCQ છે નીટ લેવલના એ આવશે. તો હવે આપણે કોન્સેપ્ટ જોઈએ, ત્યારબાદ સ્વાધ્યાયનો 14મો જોશું. ઓકે, લખી લ્યો. ઓકે, તો ખાસ કરીને નીટ અને JEE માટેના 2 કોન્સેપ્ટ આપણે લખવા જઈ રહ્યા છે. તો આ કોન્સેપ્ટ બેઝ નીટમાં અને JEE એક્ઝામમાં ઘણા બધા MCQ પૂછાતા હોય. તો આ બંને કોન્સેપ્ટ છે
એ વ્યવસ્થિત તમે લખજો અને એને સમજજો. તો પહેલો કોન્સેપ્ટ આપણે લખીએ કે ભાઈ ત્રિકોણ મિતીય વિધેયમાં આવતા ખૂણા શું હોય છે ભાઈ? પરિમાણ રહિત હોય છે. એટલે કે એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે m0 l0 t0. પરિમાણ રહિત હોય જેનો કોઈ એકમ ન હોય એનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0. તો ત્રિકોણમિતીય વિધેયમાં આવતા જે ખૂણા છે એ હંમેશા કેવો હોય? પરિમાણ રહિત હોય. એટલે કે એનું કોઈ પરિમાણ હોય નહીં. એટલે કે એનું પારિમાણિક સૂત્ર શું હોય? m0 l0 t0. ઉદાહરણ તરીકે સાઇન થીટા છે. સાઇન થીટા, એમાં થીટા શું છે? ખૂણો. કેમ કે વિધેયમાં અહીંયા જે આવતું હોય શું હંમેશા ખૂણો જ હોય આખો. તો તમને થીટાનું પારિમાણિક સૂત્ર કઈ? તો ખૂણો. તો ખૂણાનું પારિમાણિક સૂત્ર હંમેશા શું થાય? m0 l0 t0. હવે આ રીતે પણ પૂછાય કે ભાઈ તમને આપી દીધું સાઇન આલ્ફા ટી. ધ્યાન આપજો, શું આપી દીધું? આલ્ફા ટી. દાખલા કે વાય બરાબર તમને આપી દીધું સાઇન આલ્ફા ટી. તો ધ્યાન આપજો, આલ્ફા ટી આખો ખૂણો છે. જ્યાં કહી દઈ કે ટી એ સમય છે અને આલ્ફા શું છે? અચળાંક છે. અને આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવો. આલ્ફાનું શું મેળવો? પારિમાણિક સૂત્ર મેળવો. તો અહીંયા આ કોન્સેપ્ટનો ઉપયોગ કઈ રીતે કરવાનો થાય? તો મેં તમને કીધું એમ કે ત્રિકોણમિતીય વિધેયમાં આલ્ફા ટી શું છે? આખો ખૂણો છે. ધ્યાન આપજો. તો આલ્ફા ટી એ કેવો હોય? તો કે પરિમાણ રહિત હોય. તો આલ્ફા ટીનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે m0 l0 t0. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? m0 l0 t0 અપણ શું આવશે? આ સમય નીચે. હવે ધ્યાન આપજો. તો આ થઈ ગયું m0 l0 t0 છેદમાં આ સમયનું પારિમાણિક સૂત્ર આપણે ખ્યાલ છે કે સમયનું પારિમાણિક સૂત્ર શું થાય અહીંયા? બરાબર, આલ્ફા ટી આ ગુણાકારમાં છે, આ બધ જાય તો શું થાય? ભાગાકારમાં આવશે. હવે સમયનું પારિમાણિક સૂત્ર શું થાય? t1. એટલે આલ્ફાનું પારિમાણિક સૂત્ર હવે આરામથી મળી શકીએ કે m0 l0 આ t1 છે, ઉપર આવે તો શું થાય? -1. તો આ થઈ ગયું આલ્ફાનું પારિમાણિક સૂત્ર, જે આરામથી આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે મેળવું. બરાબર. તો હંમેશા ત્રિકોણમિતીય વિધેયમાં આવતો જે ખૂણો છે, સાઇન થીટા હોય, કોસ થીટા હોય, ટેન થીટા કે ગમે તે વિધેય હોય, એમાં હંમેશા એની બાજુમાં હોય ખૂણો જ હોય આખો આ. અને ખૂણાનું પારિમાણિક સૂત્ર આ રીતે શું થાય? 0 થાય. અને એ રીતે અલગ અલગ તમને પારિમાણિક સૂત્ર કહી શકે. દાખલા કે એક બીજું ઉદાહરણ આપણે આપીએ. નીટમાં મોસ્ટલી આ બે કોન્સેપ્ટ ઉપરથી ઘણા બધા MCQ આવતા હોય છે, તો વ્યવસ્થિત ચીવટતાપૂર્વક એને જોજો. ઓકે, હજી પણ એક ઉદાહરણ લઈએ આપણે. માનો કે તમને કીધું કે વેગ v બરાબર v0 સાઇન x² × t. જ્યાં તમને એમ કહી દઈ કે ભાઈ x એ સ્થાનાંતર છે, x² t × k કહેશે. બરાબર, આ રીતે t સમય છે. તમને કે કેનું પારિમાણિક સૂત્ર મેળવો? કોનું? કેનું પારિમાણિક સૂત્ર. ધ્યાન આપજો, આખો ખૂણો છે આ x² tk. એ આખો શું છે? ખૂણો છે. તો ખૂણાનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે ખ્યાલ છે ટૂંકમાં કે x² t એ આખો ખૂણો છે અને ખૂણાનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0. ઓકે, હવે કે x² t ક્યાં જશે? નીચે. m0 l0 t0 છેદમાં શું આવશે? x² t. એટલે m0 l0 t0. x એટલે સ્થાનાંતર છે અને એનો વર્ગ છે એટલે શું આવશે? l2. અને t એટલે સમય છે, આમ કહી દીધું જ હશે તમને. તો સમયનું શું થાય? t1. માટે કેનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે m0 l ઉપર આવશે તો શું થાય? -2 અને t ની શું થાય? -1. તો આ રીતે આરામથી તમે
કે જે અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર શું કરી શકો, મેળવી શકો. તો આ રીતે ત્રિકોણમિતિય જે વિધેય છે એના ખૂણા હંમેશા કેવો હોવો જોઈએ, પરિમાણ રહિત જ હોવો જોઈએ. અને જો કદાચ ના હોય પરિમાણ રહિત તો આ સૂત્ર જ કેવું છે, ખોટું છે એમ કહી શકો. ખ્યાલ આવ્યો તમને? તો ઘણા બધા અમુક સૂત્ર આપેલા હોય. આપણે સ્વાધ્યાયનો 14મો દાખલો છે એમાં એ રીતના જ છે કે ભાઈ સૂત્ર આપેલા છે, તમને કીધું કે કયા સૂત્ર સાચા છે અને ખોટા છે. તો આપણે ખૂણો ચેક કરવાનો થાય કે ભાઈ આખો ખૂણો છે પરિમાણ રહિત છે કે કેમ. જો પરિમાણ રહિત ના હોય તો આ રીતે આ સમીકરણ તમે લખી શકો નહીં. તો આ રીતના ક્વેશ્ચનો પૂછાય. ઓકે, હવે બીજો કોન્સેપ્ટ લખો. ઓકે, ચર ઘાતાંકી કેવા, ચર ઘાતાંકી વિધેય માં આવતી ઘાત કેવી હોય છે, પરિમાણ રહિત હોય છે. જે પણ ચર ઘાતાંકીય વિધેય છે એમાં જે ઘાત આવે છે ને એ ઘાત હંમેશા કેવી હોય છે, પરિમાણ રહિત હોય છે. એટલે કે એનું ઘાતનું પારિમાણિક સૂત્ર હંમેશા શું થાય, m0 l0 t0. હવે ચર ઘાતાંકીય વિધેય એટલે આપણે ખ્યાલ જ છે કે y બરાબર, માનો કે આ રીતે e રેસ ટુ માઇનસ તમને કહી દે કે આલ્ફા ટી સ્ક્વેર. ધ્યાન આપજો. તો આ ઈ છે ચર ઘાતાંકીય વિધેય છે, આપણે ખ્યાલ છે. અને એની કિંમત પણ મેં તમને કીધી કે 2.718 છે. એક અચળાંક છે જેને આપણે શું કહીએ, ઈ, જેને આપણે કયું વિધેય કે ચર ઘાતાંકીય વિધેય. તો ચર ઘાતાંકીય વિધેયમાં આવતી આ જે ઘાત છે ને, ધ્યાન આપજો, એ કેવી હોય, હંમેશા પરિમાણ રહિત હોય છે. કે એનું પારિમાણિક સૂત્ર શું થાય, m0 l0 t0. તો તમને કહે કે આલ્ફા, અહીંયા સપોઝ કે ટી એ સમય છે, તમને કહે કે આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવો. તો આ કોન્સેપ્ટનો યુઝ આરામથી આપણે કરી અને મેળવી શકીએ કે ભાઈ આલ્ફા ટી સ્ક્વેર, માઇનસ ના લેવાની હોય, આલ્ફા ટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર શું થાય, m0 l0 t0. શા માટે? કે ચર ઘાતાંકીય વિધેયની શું છે, ઘાત છે. અને ઘાતનું પારિમાણિક સૂત્ર હંમેશા શું થાય, ચર ઘાતાંકીય m0 l0 t0, પરિમાણ રહિત હોય છે. તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર શું થાય, તો કે ટી સ્ક્વેર નીચે જાય, ગુણાકારમાં છે એટલે આ બાજુ જાય તો શું થાય, નીચે આવશે. એટલે m0 l0 t0 છેદમાં શું આવશે, ટી સ્ક્વેર. એટલે કે m0 l0 t0. હવે સમયનું પારિમાણિક સૂત્ર શું થાય, t1, એનો વર્ગ છે એટલે શું આવશે, t2. માટે આલ્ફાનું પારિમાણિક સૂત્ર આરામથી મળી શકો, m0 l0 ટીની ઉપર આવશે તો શું થાય, -2. તો આ રીતે આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવી શકો. તો આ બે કોન્સેપ્ટ છે એના રિલેટેડ આ રીતે ગમે બી MCQ આવે તો પણ આપણે ખાસ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. તો હવે આપણે સ્વાધ્યાયનો દાખલો 14 છે એને આપણે હવે જોઈએ. તો આ બંને કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે લખી લ્યો. બરાબર, આ તમે સ્ક્રીનશોટ લઈ શકો આનો. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ તમે આ રીતે લઈ શકો. ઓકે, સ્વાધ્યાય 14માં તમને કીધું કે મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં, ટૂંકમાં પુસ્તક છે એમાં ભૂલો હોઈ શકે, જેમાં આપણે મુદ્રણ એટલે કે સુધારા વધારા કરવાના છે. આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. હવે આ સૂત્રો છે એ પરિણામને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. છેલ્લે લાસ્ટમાં લખેલું છે, વાંચજો કોમેન્ટ. પહેલાં ABCD તમને 4 સૂત્ર આપી દીધા. પછી કહી દીધું કે એ સ્મોલ એ છે એ કણનું સ્થાનાંતર છે, V છે એ કણની ઝડપ છે, T એ આવર્તકાળ એટલે કે એક દોલન પૂરું થવા માટે લાગતો સમય છે. પછી લાસ્ટમાં ધ્યાનથી વાંચો કે પરિમાણને આધારે ખોટા સૂત્રોને આપણે નાબૂદ કરવાના છે. એટલે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને જે પણ ખોટા સૂત્ર હોય એને આપણે નાબૂદ કરવાના છે. તો પહેલાં સૂત્ર આપણે લખીએ. પહેલું સૂત્ર y બરાબર a sin 2 પાઈ સ્મોલ t અપોન કેપિટલ T. ધ્યાન આપજો. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. આ y છે સ્થાનાંતર છે, તો એ તો તમને રકમ જ કહી દીધું કે સ્થાનાંતરના સમીકરણ છે. આ સ્મોલ એ જો તમે કણનું મહત્તમ સ્થાનાંતર છે. બરાબર, આ સ્થાનાંતર છે અને આ શું છે, મહત્તમ સ્થાનાંતર. તો આ સ્થાનાંતર છે એટલે આ સ્થાનાંતર જ મળે. પણ આ આપણે ખબર છે કે ત્રિકોણમિતિય વિધિ સાથે જે ખૂણો હોય કેવો હોવો જોઈએ, પરિમાણ રહિત હોવો જોઈએ.
2 પાઈ તો અચળાંક છે એટલે એ પરિમાણ રહિત જ છે, પણ આપણે ચિંતા કોની કરવાની છે, સ્મોલ ટી અપોન કેપિટલ ટી. એનું પારિમાણિક સૂત્ર કેવું હોવું જોઈએ? પરિમાણ M0L0T0 હોવું જોઈએ. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે આ ખૂણો છે, અને ખૂણો હોય તો જ આ સૂત્ર સાચું બને. એટલે કે સ્મોલ ટી અપોન કેપિટલ ટીનું પારિમાણિક સૂત્ર કેવું થવું જોઈએ? M0L0T0 થવું જોઈએ. તો સમય છે, સમયનું પારિમાણિક સૂત્ર શું થાય? T1. અને આવતકાળ એક પ્રકારનો સમય છે એટલે એનું શું થાય? T1. તો આપણે ખબર છે ઘાતની બાદબાકી થાય એટલે 1 - 1 એટલે 0 આવશે, એટલે M0 L0 અને ટી પણ કેટલી આવશે? 0. એનો મતલબ કે સ્મોલ ટી અપોન કેપિટલ ટીનું પારિમાણિક સૂત્ર શું છે? M0L0T0. એનો મતલબ કે આ ખૂણો છે, તો આ પણ સ્થાનાંતર છે અને આ પણ સ્થાનાંતર છે, એટલે આપેલ સૂત્ર શું છે? તો કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો આપેલ સમીકરણ અથવા સૂત્ર સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો આ થઈ ગયું જવાબ. કેમ કે આ સ્થાનાંતર છે એટલે આ પણ શું મળશે? આપણે સ્થાનાંતર જ જશે. હવે બીજો તમને આપી દીધું y બરાબર a sin vt, જ્યાં તમને ઓલરેડી કહી દીધું કે v છે એ કણની ઝડપ છે. હવે આ a છે એ સ્થાનાંતર છે અને y પણ સ્થાનાંતર છે, એટલે આ બંને તો ટૂંકમાં મેચ થાય જ છે, પણ આ કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત હોવું જોઈએ vt. તો v2નું પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ, જ્યાં v એટલે શું છે? વેગ. વેગનું પારિમાણિક ઝડપ છે. વેગ અને ઝડપ બંનેનું પારિમાણિક સૂત્ર સેમ થાય, M0 L1 T-1, અને t એટલે સમય. સમયનું કેટલું થાય? T1. એટલે આવશે M0 L1 T0. એનો એટલે કે v2નું જે પારિમાણિક સૂત્ર છે એ M0 L1 T0 આવ્યું. M0 L1 T0 એટલે કે એ પરિમાણ રહિત નથી. આ VT કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત હોવું જોઈએ, પણ પરિમાણ રહિત નથી, માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. શા માટે ખોટું છે? કેમ કે ભાઈ આ ખૂણો છે એ પરિમાણ રહિત આવ્યો નહીં, કેમ કે એને લંબાઈનું એક પરિમાણ આવ્યું. જો તો ટૂંકમાં આ સાઇન સાથે કોઈ દી લંબાઈ હોઈ શકે નહીં, એની સાથે હંમેશા ખૂણો હોય, અને ખૂણાનું પારિમાણિક સૂત્ર કેવું હોવું જોઈએ? M0L0T0 આવવું જોઈએ. એની જગ્યાએ M0L1T0 આવે છે, એટલે કે પરિમાણ રહિત નથી. તો પરિમાણ રહિત ન હોય તો મતલબ કે આ અહીંયા આ રોંગ છે, તો આ સૂત્ર જ આખું કેવું થશે? રોંગ. માટે એ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. અને સૂત્ર પણ કેવું થાય? ખોટું જ થાય, જે આપણે ખબર જ છે. હવે સી જો તમને કીધું કે y બરાબર a અપોન કેપિટલ ટી, ધ્યાન આપજો, સાઇન T/a. ઓકે. હવે તો કે અહીંયા બે રીતે આને ચેક કરી શકાય. પહેલાં તો આપણે ખૂણો જોઈ લઈએ. ચાલો, ખૂણો શું છે? ટીના છેદમાં કેપિટલ એ. એનું પરિમાણ શું થાય? તો કે આ સમય છે અને આ સ્થાનાંતર છે. સ્થાનાંતર એટલે L1. એટલે આનું સૂત્ર શું આવશે? M0 L ઉપર આવશે -1 અને T1, જે પરિમાણ રહિત નથી. તો આ પરિમાણ રહિત આવવું જોઈએ, પણ પરિમાણ રહિત નથી, માટે આ સૂત્ર કેવું બને? ખોટું બને. તો હવે ચેક આ એ નથી કરવાની જરૂર, બરાબર? કેમ કે આ નથી, આ જ ખોટું છે તો આગળ વધવાની જરૂર નથી. નકર આનું પણ આપણે ચેક કરવું પડે કે ભાઈ આ સ્થાનાંતર છે તો આ પણ સ્થાનાંતર છે કે કેમ. તો પણ એ ચેક કરવાની જરૂર નથી, કેમ કે અહીંથી જ આપણે ખબર પડી ગઈ કે આ ખૂણો છે એ પરિમાણ રહિત નથી. માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. ઓકે. હવે ડી જો લાસ્ટ. ડીમાં તમને એક સમીકરણ આપી દીધું આ રીતે કે y બરાબર a/√2 કૌંસમાં સાઇન 2πt અપોન કેપિટલ ટી વત્તા કોસ 2πt અપોન કેપિટલ ટી. ઓકે. હવે ધ્યાન આપજો, સાઇનની આરે આ ટી અપોન ટીનું પારિમાણિક સૂત્ર આપણે તો અહીં મેળવી જ લીધું ઓલરેડી આગળ, બરાબર? એ કેટલું થાય?
M0 L0 T0 એટલે આ બંને જે ખૂણા છે એ કેવા છે? પરિમાણ રહિત જ છે. એટલે કે સૂત્ર એ પ્રમાણે આ સાચું જ છે, કેમ કે સાઇનની આરે જે આવતું હોય એ ખૂણો હોય ને ખૂણાનું પારિમાણિક સૂત્ર શું થાય? M0 L0 T0 જે ઓલરેડી બેમાં આવે છે. હવે આ ચેક કરવાનું થાય તો આ વાયનું પારિમાણિક સૂત્ર શું થાય? M0 L1 T0 અને a/√2 √2 તો અચળ છે એટલે એનું પારિમાણિક સૂત્ર એ પણ સ્થાનાંતર જ છે M0 L1 T0 એટલે આ બેનું ટૂંકમાં આ સ્થાનાંતર છે તો આ સ્થાનાંતર ઓલરેડી આવે છે. આ સ્થાનાંતર હોય તો આનું પારિમાણિક સૂત્ર શું થવું જોઈએ? M0 L1 T0 થવું જોઈએ તો જ આ સ્થાનાંતર આવે ને, કેમ કે આ તો કેવું છે? પરિમાણ રહિત છે. ખ્યાલ આવ્યો? એટલે ઓલરેડી આ પણ સ્થાનાંતર છે ને આ પણ સ્થાનાંતર છે અને આ કેવું છે? ખૂણો પરિમાણ રહિત છે. માટે તમે કહી શકો સમીકરણ 1, 2 અને 3. આગળ આપણે એ ડાયરેક્ટ કહી દીધું હતું તમને કે આ ભાઈ સ્થાનાંતર ને આ પણ સ્થાનાંતર જ છે, એટલે એ લખવાની જરૂર નથી. બાકી આ રીતે તમે લખી પણ શકો. તો સમીકરણ 1, 2 અને 3 પરથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? તો કે સાચું છે. તો આ રીતે બરાબર જે આપણે કોન્સેપ્ટ લખ્યો આગળ એના ઉપરથી આ ચારે ચાર જે સૂત્રો છે અથવા સમીકરણો છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે અથવા ખોટા છે. તો ખોટા હોય તો એને એ રીતે આપણે શું કરી શકીએ? નાબૂદ કરી શકીએ. તો અહીંયા સુધી આપણે રાખીએ. આગળ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 થી આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.